હર હર મહાદેવ હર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ શ્રી કામનાથ મહાદેવના મેઇન મંદિરે કે જે ખેડા જિલ્લાના રઢુ ગામે આવેલો છે. અને મિત્રો આ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. અહીં ઘીના ભંડાર ભરેલા છે અને મિત્રો આ ઘી કોઈ દિવસ બગડતું નથી કે ખરાબ નથી થતું કે એમાં વાસ પણ નથી આવતી, કોઈ પણ જાતની કંઈ તકલીફ થતી નથી. અને મિત્રો અહીં ઘીના ખૂબ જ ભંડાર ભરેલા છે. કેટલા બધા ભંડાર ભરેલા છે એ આજે હું તમને બતાવીશ, કામનાથ મહાદેવના દર્શન કરાવીશ. તો મિત્રો મારી સાથે અને એનો ઇતિહાસ પણ જણાવીશ. મારી પાસે જે કંઈ પણ માહિતી છે એ હું તમને આજે જણાવીશ. તો મિત્રો મારી ચેનલમાં મારી સાથે બન્યા રહેજો. મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો મિત્રો આ છે કામનાથ મહાદેવના બહારને રસ્તો કે જ્યાં અહીં ઘી પણ મળે છે ચડાવવા માટે. અને આ છે એનું મેઇન મંદિર કે જુઓ તમે, સરસ મજાનું આ મંદિર આવેલું છે. મિત્રો ખેડા તાલુકાના ખેડા ધોળકા હાઈવે રઢુ ગામ આવેલ છે, જે ગામની દક્ષિણે વાત્રક નદી આવેલી છે. આ એનો મેઇન ગેટ છે મિત્રો. અહીંથી આપણે એન્ટ્રી લેવાની છે, જે 5 નદીનો સંગમ સ્થાન છે. તેની પાસે જ શ્રી કામનાથ મહાદેવનું અતિ પ્રાચીન શિવાલય છે, જ્યાં સંવત 1445થી અખંડ જ્યોત પ્રજ્વલિત છે. આ મહાદેવ ભારતનું બીજું કાશી કહી શકાય, જ્યાં ઉગમણી નદી, ઉગમણું મહાદેવ અને ઉગમણું સ્મશાન આવેલ છે. આ મિત્રો મેઇન ગેટ છે. અહીંથી આ આપણે અંદર અત્યારે ગર્ભગૃહમાં પ્રવેશ કરી રહ્યા છીએ. મંદિરના ગર્ભગૃહમાં આપણે એન્ટ્રી લેવા જઈ રહ્યા છીએ. આ જ્યોત રઢુના પટેલ જેસંગભાઈ હીરાભાઈ લાવેલ હતા. તેઓને એવો નિયમ હતો કે મહાદેવજીના દર્શન કર્યા સિવાય ચા કે અન્ય કોઈ વસ્તુ લેવી નહીં. આ પ્રમાણેનો નિત્યક્રમ ચાલતો. તે સમયે રઢુ ગામમાં કોઈ શિવાલય ન હતું. મિત્રો આ છે એનું મેઇન ગર્ભગૃહ અને આ છે આપણું કામનાથ મહાદેવનું મંદિર. અને આ છે નીચે તમને જે દેખાઈ રહી છે એ આપણી શિવલિંગ છે. તે સમયે રઢુ ગામમાં કોઈ શિવાલય ન હતું, જેથી તેઓ વાત્રક નદી ઓળંગી સામે કિનારે પુનાજ ગામે મહાદેવના મંદિરે દર્શન કરવા નિયમિત જવાનો નિયમ હતો. ભાગ્યવશ વાત્રક નદીમાં ભયંકર પૂર આવ્યું, જેથી તેઓ દર્શન કરવા જઈ શક્યા નહીં અને નદીમાં પાણીનું પૂર 8 દિવસ સુધી રહ્યું. ત્યાં સુધી તેઓએ તેમના નિયમ મુજબ ચા અને અન્ન સિવાય 8 દિવસના ઉપવાસ કર્યા. તેઓને 8મી રાત્રે ભગવાન મહાદેવજીએ સ્વપ્નમાં આવ્યા, તેમજ મહાદેવજીએ કહ્યું, હે વત્સ, તું મને અહીંયાથી તારે ગામ એક ઘીનો દીવો પ્રગટાવી તારી સાથે મને લઈ જા. હું ત્યાં બિરાજમાન થઈશ. બીજા દિવસે સવારે બધાને સ્વપ્નની વાત કરી અને ગામના ભાવિક ભક્તો સાથે ત્યાં પુનાજ ગામે ગયા. ત્યાંથી દાદાનો ઘીનો દીવો પ્રગટાવી નીકળ્યા. તે દીવો વરસાદ અને પવનની અંદર પણ દાદાની દયાથી અહીં રઢુ ગામે આવ્યો અને નાની દેરી બનાવી તેની સ્થાપના સંવત 1445માં કરી. અને એ દિવસ હતો શ્રાવણ વદ 12. જ્યોતને અખંડ રાખવા ઘીની જરૂર પડે. આ હેતુથી ગામમાં જે ઘરે ગાય કે ભેંસનું વ્યાણ થાય તેના વલોણાનું શુદ્ધ ઘી દાદાની જ્યોતમાં આપવું. આમ શ્રદ્ધાળુઓ દ્વારા ઘીનો પ્રવાહ અવિરત વહેતો રહ્યો અને સૌની મનોકામના પણ પૂર્ણ થવા લાગી. મિત્રો આ છે જો અહીંયા હવન પણ થઈ રહ્યો છે. એ હવનના પણ હું તમને સાથે સાથે દર્શન કરાવીશ. જો અત્યારે હવન અવિરતપણે ચાલુ રહે છે અને એમાં પણ આ જ ઘીનો યુઝ થાય છે મિત્રો. તો આમ શ્રદ્ધાળુઓ દ્વારા ઘીનો પ્રવાહ અવિરત વહેતો રહ્યો અને સૌની મનોકામનાઓ પણ પૂર્ણ થવા લાગી. ત્યારથી દાદાની ઘીની બધી બાધા માનવામાં આવે છે અને સૌ ભક્તોનું ઈચ્છિત કામ પૂર્ણ થાય છે. નિત્ય આ દીવામાં 10થી 12 કિલો ઘીનો વપરાશ છે અને જોત જોતામાં અખંડ ઘી ભંડાર ચાલુ રહ્યો. અહીં આજ દિન સુધી ઘી ક્યારેય વેચાતું લાવવું પડ્યું નથી. હાલ કામનાથ મહાદેવના 1300 ગોળીઓ છે
જે માટીની બનેલ છે. આ ઘી ગોળીઓમાં ખુલ્લું ભરવામાં આવે છે, છતાં આ ઘીમાં કીડી મકોડા કે અન્ય જીવજંતુ પડતા નથી અને ઘીમાં ક્યારેય દુર્ગંધ મારતી નથી અને ઘી બગડતું નથી. તો મિત્રો જુઓ, તમે આ જોઈ રહ્યા છો, આ હું તમને ઘી બતાવી રહ્યો છું. ઘી એકદમ સરસ મજાનું એવું ને એવું જ રહે છે, બગડતું નથી. એમાં કીધા પ્રમાણે ઘી માખી મકોડા કે કંઈ પણ વસ્તુ જંતુ પણ પડતી નથી. આ બધા ઘીના જ ભંડાર ભરેલા છે મિત્રો. અહીં ઘીના ખૂબ જ ભંડાર ભરેલા તમે જોઈ શકો છો મિત્રો. તો આપણે વાત કરીએ એમ અહીં ઘી બગડતું નથી. આ એક દાદાનો ચમત્કાર છે. આ ઘીનો ઉપયોગ ફક્ત દીવા માટે અને યજ્ઞમાં જ થાય છે અને જો કોઈ દુરુપયોગ કરે તો દુઃખી થઈ જાય છે. અહીં સંવત 2056થી શ્રાવણ માસમાં આખો મહિનો હોમાત્મક યજ્ઞ કરવામાં આવે છે. મેં તમને કીધું એમ આગળ જે યજ્ઞ બતાવ્યો હતો એ યજ્ઞ આનો જ ઘીનો ઉપયોગ કરીને થાય છે. એ શ્રાવણ મહિનો આખો મહિનો અહીં યજ્ઞ થાય છે, જે સવારે 6થી સાંજ સુધી સતત ચાલે છે. જે દિવસે દાદાની જ્યોત લાવવામાં આવી હતી તે દિવસ શ્રાવણ વદ 12 હતો, માટે તે દિવસે રઢુ ગામમાં મોટો લોકમેળો ભરાય છે અને દાદાની નગર યાત્રા વાજતે ગાજતે ગામમાં ભજન મંડળીઓની સાથે નીકળે છે. તેમજ આ દિવસે ગામમાં ઘરે ઘરે દાદાની ઉજાણી કરવામાં આવે છે. કારતક સુદ પૂનમ 2024 દેવ દિવાળીથી અખંડ યજ્ઞ પ્રારંભ કરેલ છે, જેમાં 24 કલાક નિરંતર ઘીની ધારા ચાલુ રહે છે, જેમાં દરરોજ આશરે 60 કિલો ઘીનો વપરાશ થાય છે. દાદાના દર્શન કરવા સૌરાષ્ટ્ર, વડોદરા, મુંબઈ, અમદાવાદ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને પરદેશથી પણ ભક્તો આવે છે, જેથી તેઓને ભોજન માટે એક જન્મ થયો અલગ ભોજનાલય ચાલે છે. રઢુ ગામમાં સ્વાતંત્ર્ય સેનાની મુખ્ય સેવક પરમ પૂજ્ય શ્રી રવિશંકર મહારાજનો જન્મ થયો હોવાથી તેમના નામથી શ્રી રવિશંકર મહારાજ અન્નક્ષેત્ર નિઃશુલ્કપણે શરૂ કરેલ છે. આ તમામ પ્રવૃત્તિઓ શ્રદ્ધાળુઓ ભક્તોના સાથ સહકાર અને મદદથી કરવામાં આવે છે. આ બાબતમાં કોઈ પણ પ્રકારે દાન ફાળો કે ફંડ ઉઘરાવવામાં કોઈનો મોકલવામાં આવતા નહીં. અહીં દરેક પ્રકારના ધાર્મિક વિધિ વિધાન, નવગ્રહ પૂજા અને યજ્ઞ કરવામાં આવે છે. તો મિત્રો તમે જોયું એમ અહીં સરસ મજાનો મેં ઇતિહાસ તમને જણાવ્યો આના વિશે અને આ છે ઘીના ભંડાર. તો જય